ભોગ કરતી અને જેમ હાકલ વાગતા વેચ તો સાંધા તોડી ગયા પાંજરા વાળા સાંકળ વેચી વાગ છૂટા બાંગ બોલી ગામા ડામા થયા હાથ બાક ભૂટા સિંહ ધૂમ જાળા ના તો છૂટા પિનાટ ગાણી તૂટા આસમાન તેના ફૂટા ધૂમની સાથ જાળા ફાવા તેજુ ગાવા પ્રલયતાવા વેર ગંગા તાળગાવા રીંગાગાવા રંગતાવા પૂર ફગાળો ઉડેવા વાસે વાડા વાળા મૂળ ખરે અને તાળ પડે બંદુકારી વાગા રણ પૂર નેમાં કીકાને જણકી વાટ ખણકી પાખરા તડી જણકી ગરતના ખાટ ખણકી ગુધાર રણકી સિંધુવા રાજ તારે કણકી ઉઠી આરોગા અને મામલા ગણકી સુરા કરે માર ઘરનું મોટું ધોનું વાને લંકા ધાવા ધીમું હાલા થોડું બાળા સૂચા ગાળા તારી ગયો વસે આગળારી બંધ બારી ગેસ કે રપાર પાડી જુએ બસ બારી પાછું પાતાળ ગાડીકા સસ મડિકા કરુંબા પીઠ ગુથડિકા નીર ખાડીકા ગોટાણા છેડા બીજ પાળ ખિયા ફાળે અને હાલ સડી સાતડ આરે ઢાળે મેદની સફેર જાતા ભીક મેર મહારાજ બે હવાની વાતે ઘડીક રહી ગયો બે ઘડી સૂરજ છે બે ફોજોની માલિકોથી પાંચ હજાર માણસો છે અને આની જાતા જીત લાગી છે. નાગરો વજીર પરખે એની 27 વર્ષની ઉંમર જામ અજાજીને અને નાગરા વજીરને મોહર તરવાર્યું અને બરછીઓના ઘાવ દિયા ગયા 8 મહિનાને મોરલે જેમ કળાયું પૂરતી હોય 10 બરછી જમણે પડખેથી ડાવે પડખે નીકળી ગઈ 10 બરછી ડાવે પડખેથી જમણે પડખે નીકળી ગઈ. ઘોડા સામું જ્યાં જુએ ત્યાં તો ઘોડાના હાથર્યા મોગલા પગના ડાબાની માલિકો આમ ખેબા ખાતા આવે લડથડીઓ લેસ ઘોડો સાબાસ ઘોડા અને જામ હજાજીની નજર આગળ પોતાના હાથી ઉપર લાગી બરાબર પણમદ મસ્ત હસ્ત બી સંગ અપાત મોથિયા જાન ગેંડા ઉપાપ મસ્ત હસ્ત જાગત મપાત અનુમાન દેશ ગરગત મબાત તોડિયા હાથ તેકાત ભાજ નવલિયા જાન વરધાત નાક ધમતીસ જોલ સરબાત બાત સેંડે કરી ભેચણ સમાર સિંધુના ખોપરા રંગી દીધા છે અને હાથી ભીનાણાનો ગાંડો થઈ ગયો હાથીએ ઘાયલ થઈ ગયો 15 હાથનું ક્ષેત્ર પચા હાથ સુરીરો આડા પીડ્યા છે આમ ઓલી કોરથી બાદશાહ દળના અને આની કોરથી જામનગરની ફોજના એમાંથી મોરથી ધ્યાન લગ્યો ઘનઘોરથી બોરથી ધ્યાન લગ્યો નટકી જેમ દીપક ધ્યાન પતંગ લગ્યો કની હારીકો ધ્યાન લગ્યો મટકી બરાબર ધ્યાન લાગીને આમ ઘોડાને વાહન છાબડી અને સાબાસ ઘોડા કરીને જેમ હાથે દીધી પણ જ્યાં જુએ ત્યાં તો આંચડા તત્પળે ઘોડાના પગની માલિકો બંદૂકોની ગોળી લાગી તેને આંચડા તત્પળે પણ એને અંગ સમોરું બરાબર આવી ઘોડે અને પાછો ફરી અને જેમ ધનુષમાં ધનુષ પાછી કરે એમ પાછો કર્યો. આ સુરવીરો આ દુર્રસ આ દેશ આ ભીનાણાની ગળકુંઠીઓમાં પાયેલા આ સુરવીરો જામ આઝાદીને 2 તરવારી લાગ્યું દવાની માલિકો એક તલવાર દાવા ખંભાની માલિકોથી જમણે પડખે નીકળી ગઈ ને એક તલવાર જમણે પડખેથી ડાવે પડખે નીકળી ગઈ. અત્યારે તરબૂચની માલિકોથી હારે વાઘરીઓ જેમ બગડી પડી હોય એમ માથું નીકળી જશે ડાવો હાથ માથા ઉપર રાખ્યો નકર માથું લેતું પડી જાય ધાક દઈને પડખે 12 બરસની લાગી અંગે એમ ખાઈ વિતરાઈ ગયું. આ એમાં અજીત પોતાના હાથીને નથી સાબાસ માણિક્યાને ધ્યાન સપાટ દીધી એમ પર લગી જાન ગુડિયા પહાડ યોગતા બુક કર સમજતા એ ઘોડાને પગે જડેલી જે નાળું હતી એ કાંકરામાં કાંકરામાં જેમ વાગતિયામાંથી શું સાતું કહ્યું છે કે પર લગી જાન ગુડિયા પહાડ પાંખું આવી હોય અને જેમ પહાડ ઉડો એમ ઘોડો ઉડો હાગા જમ કરતો એ 2 કુંભાથળને માથે હાથ દઈ અને લોક પોત કિયા વાન સુર કે નપાર બારા દેશ કે નપાર બારા સુર કે નપાર દીપ સ્થાન કે વસાન લોક પોત થતો અજીત પોતાને એમ નામ છતો પાડી અને જામ હજોજી માથે ચડી બેઠો ડાવો હાથ માથે છે જમણે હાથની માલિકો 1.5 ભેંસનો તરવારનો ભાંગી ગયેલ તેડો છે ફરી ફરાડાક નદ કરક તબ ઇન્દ્ર રાજ અશેષ ફરાડ કરતો ઓલીકોર નીકળી ગયો. ઈલોઈ મુળુભાઈ ગઢવી 35 ઝાટકાના ઘાવ હતો પડકે ઉભો છે પોતાનો કવિ એ વખતે આ દોહો પીયો અત્યાર સુધીમાં 400 વર્ષથી આવો યમકા અલંકારનો પૂર્ણોપાક અલંકારનો એકેય દોહો નથી કહ્યો. સાંભળો આ દોહાનો બાકા એ જામ આઝાદી સાબાસ છે હાકલ મારી નાખી કે રાજમલિયો અલંગે આજ લાયો લાખા ગરદણી પણ એવા દંતો સળ પગ અને જાતા અંબાડીએ હણિયા